તો ચાલો હવે ગલ્લો અમારો આજે આવી ગયો છે સ્કૂલેથી અને યુનિફોર્મ અહીં રાખે છે ને આખો પલળી ગયો છે એનું માથું જો આખું ભીનું થઈ ગયું છે મારે ગલ્લુનું એમાં ઠીક નાયો હોય છે તો પેન્ટે ભીનું થઈ ગયું છે દીકરા એવું છે અમારે ગલ્લુભાઈનું મોજા ને બધું કાઢે છે ગલ્લુભાઈ જો ભીના થઈ ગયા હા અત્યારે 1:30 વાગે ઠેઠ આવ્યા છે ભાઈ ગલ્લુભાઈ એમાં એવું છે વિશુને શું કહેવાય રેનકોટ બે ભાઈના ભીના થઈ ગયા છે વરસાદ વરસ્યો નહીં એમાં તો તારે અમે 8 વાગે જઈએ છીએ વરણભાઈને ચોપડા લેવા જો એટલા બાકી છે એ ચોપડા લેવાના છે એટલા તો લેવાઈ ગયા હતા થોડાક એક 15 તારીખ પછી આવજો પણ અમને કાંઈ શું કાંઈ શું મામ ઓકે હાલો તો અમે અત્યારે ગાડી સ્ટાર્ટ કરી લીધી વ્લોગ ઉતારવાની વાર હતી વ્લોગે ઉતરી ગયો છે હવે જઈએ છીએ અમે બુક સ્ટોરે અમે પહોંચી ગયા છે સ્ટેશનરી હવે લઈ આવ એ સ્લીપ થઈ જાય લા તો ચડી ગયો વાંધો ના આવ્યો તને બતાવ આમ હે અત્યારે જો આટલા ચોપડા લીધા છે અને બધા ચોપડા લઈ આવ્યા ગયા હવે સેમેસ્ટર 2ની હિન્દીની જે ક્રેઝ છે અત્યારે અમે ઘરે જઈશું ભાઈને અત્યારે આ ઇલેક્ટ્રોનિકનું બહુ રસ છે ને તો અત્યારે કહે છે કે પંકજ ઇલેક્ટ્રોનિક આપણે ગાડી અહીંયા અત્યારે લાઇટ વહી ગઈ છે અને પટ્ટુ અને મમ્મી અને પપ્પા ગયા પટ્ટુના શૂઝ લેવા સ્પોર્ટ શૂઝ ને હું જોતો ટીવી તો અહીંયા વરસાદ પડે તો ખબર નથી અત્યારે લાઇટ ગઈ ત્યારે ખબર પડી બહાર જાય છે આપણે ઘરે જ લાઇટ ગઈ છે કે ઓહો આખા ગલીમાં હું આખા ઘડિયાળમાં ગઈ લાગે લાઇટ તો ક્યાંય નથી બહાર બેસીએ આપણે હોટે ભાઈ દરવાજો ખોલી નાખું ના ખુરશી નાખીને બેવો બહાર તો નથી ભાઈ અહીં લગતી વરસાદ નહીં આવે બહાર ઓલે હોટે તો વરસાદ આવે એટલે અહીંયા બેસી જાય ખુરશી લઈ આવું ખુરશી રાખી દીધી અહીંયા અને હવે બેસી જાય અહીંયા ઠંડી હવે મળે થોડી વાર અહીંયા બહાર બેઠા તો લાઇટે આવી ગઈ હવે પપ્પા ક્યારે આવે અને મમ્મી ખબર નહીં ખુરશી અંદર લઈ લે આ તો એક કામ કરો અહીંયા જ બેવું પાછી લાઈટ હોય દે તો પાછું ક્યાં અંદર બહાર કરી ખુરશી અહીંયા જ બેહીએ પપ્પાને રાહ જોઈએ આ જુગી માટે હે ને મમ્મી ગયા હતા નાગડી લાઈટ વહી ગઈ એટલે એ બૂટ લેવા ગયા હતા જુગીના આ બૂટ લીધા મમ્મી આટલું આ ચંપલ લીધા છે અને આ કાલે આ ગઈ ચાવી આ ભાઈ કમિશન તો ભૂલતો નથી અત્યારે માંગ્યું અને આમ જો આ કાલે તો સંપલ લઈ આવ્યા હતા તોય આજે આ તાર પપ્પા કે નહીં લે સંપલ હા તાળું લીધું હે પપ્પા તાળું ઉપર ઓલું બગડી ગયું હતું ને હે તો હા જામ થઈ ગયું હતું એટલે હા વરસાદનું વાગડી લાઈટ વહી ગઈ હતી પછી હું તો ખુરશી નાખીને બેઠો ઘરે પાછી લાઈટ વહી ગઈ છે પપ્પા અહીંયા બહાર દોડા ભાઈ બસ કઈ લાકડી જલાવે થઈ જાય તો હું અહીં ધ્યાન રાખું થઈ જાય તો શું થયું નહીં થાય ઠીક ભાઈ બહાર આવી ગયા બે કઈ ગેમ રમસ શેડો ફાઇટ હું કેસ હું તો બા કઈ ખબર પડી ક્યાં વાંધો છે હા જ પણ આખો જો ને ગૂંચડો વળી ગયો 10:44 ઠીક ફોન દે પપ્પાને હવે મમ્મી આ લાકડી ઉપાડીશ મમ્મી કે હું ટ્રાય કરું એ પંખા વગર કેમ યાર મજા છે હોવા ચાલે કાંઈ ખતમ નહીં હોતા રે કોને ફોન કરો